નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 6 ભાગ 2 ગુજરાતીમાં પાઠ 4 એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે। તો ચાલો શરૂ કરીએ। પાઠ 4 દ્રષ્ટિપાડની સૃષ્ટિ। પ્રશ્ન 1, જેમાં સ અક્ષરનો ઉપયોગ થયો હોય એવા શબ્દો આ કોઠામાંથી શોધીને લખો। હવે એમાં પહેલું છે સૂર્ય, બીજું સ્વિચ, ત્રીજું સંવાદ, ચોથું સૃષ્ટિ, પાંચમું સ્વાદ, છઠ્ઠું મસ્તી, સાતમું રસ્તા, આઠમું સાદા, નવમું સિક્યોરિટી, 10મું માસા, 11મું સજા અને 12 રાસ। ત્યાર પછી છે પ્રશ્ન 2, આપેલા વાક્યોના સમાન અર્થ ધરાવતા બીજા વાક્યો પાઠમાંથી શોધીને લખો। પહેલું, મેં તને અનેક વાર એ જગ્યાએ ન જવા કહ્યું છે, તો આવશે કેટલીક વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો હતો। બીજું, યાનનું એક અંગ ખોટવાઈ ગયું, તો એમાં આવશે એમાં કાંઈક બગાડ થયો હતો। ત્રીજું, કોઈક અવકાશયાન હશે, તો કોઈ અવકાશયાન તો નહીં હોય। ચોથું, એક લાલ બટન દાબવાની અત્યંત ઈચ્છા એ રોકી શક્યો નહીં, તો એમાં આવશે એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં। પાંચમું, નંબર 1 પાસે વસાહતના રક્ષણની જવાબદારી હતી, તો આવશે નંબર 1 પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી। ત્યાર પછી છે પ્રશ્ન 3, આપેલા ફકરામાં જુદા જુદા પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે, તેનું વર્ગીકરણ કરો। એક છે છોટું, છોટુના મમ્મી અને છોટુના પપ્પા। પહેલાં આવશે છોટું, એમાં પપ્પાને જતા આવતા જોયા હતા। પછી આવશે બીજું, તો પછી તમે કેમ જાઓ છો? અને ત્રીજું, મોટા થઈને મને એવું કામ મળશે। ત્યાર પછી આવશે એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં। ત્યાર પછી છોટુના મમ્મી, એમને તો કામ હોય એટલે જાય છે। બીજું આવશે કેટલીક વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો હતો। પછી છે છોટુના પપ્પા, અવકાશયાન ક્યાંથી આવતું હશે? આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વાપરતા હતા, હજુ આપણે નિરીક્ષણ જ કરીએ છીએ। ત્યાર પછી છે પ્રશ્ન 4, પાઠના આધારે ઘટનાક્રમ લખો। તો આમાં ક્રમમાં જ આવશે પહેલું વાક્ય પહેલું, બીજું બીજું, ત્રીજું ત્રીજું, ચોથું એ ચોથું વાક્ય અને પાંચમું છે એ પાંચમું। પ્રશ્ન નંબર 5, ખરા વાક્ય સામે સાચાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો। પેલું છે ભોયરાનો રસ્તો સૌને મળી જાય એવો હતો, તો આવશે ખોટું। બીજું, છોટુના પપ્પા ખાસ વ્યક્તિઓમાંના એક હતા, તો આવશે સાચું। ત્રીજું, છોટુના પપ્પા છોટુની વહારે જાય છે, તો આવશે સાચું। ચોથું, છોટુએ લાલ બટન દબાવ્યું નહીં, તો આવશે ખોટું। પાંચમું, યાનમાંથી સજીવ વ્યક્તિનો હાથ બહાર આવવા લાગ્યો હતો, તો આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન 6, જોડકા જોડો। પેલું છે દ્રષ્ટિપાડની સૃષ્ટિ, એમાં આવશે બીજું એક વિજ્ઞાન કથા। બીજું, યંત્રવિદ્યાની સહાયથી, એમાં આવશે પહેલું કૃત્રિમ વાતાવરણમાં રહી શકાય। ત્રીજું, સ્પેસ સૂટ પહેરીએ તો, એમાં આવશે ચોથું શ્વાસ લેવામાં પ્રાણવાયુ મળતો રહે। ચોથું, છોટુએ લાલ બટન દબાવ્યું, એમાં આવશે ત્રીજું જોખમની ઘંટડી વાગી ઉઠી। પાંચમું, વાઇકિંગ 1, એમાં આવશે મંગળ પર હમણાં જ ઉતરેલું અવકાશયાન। ત્યાર પછી છે પ્રશ્ન 7, પાઠના આધારે સંવાદ લખો। છોટુના પપ્પા અને વૈજ્ઞાનિક। તો પહેલાં છે વૈજ્ઞાનિક, આ ટીવી પર નાનું ટપકું દેખાય છે। છોટુના પપ્પા, એ કોઈ તારા નથી ને? વૈજ્ઞાનિક, ના, એ આકાશના તારા નથી, કારણ કે છેલ્લા કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હતું। છોટુના પપ્પા, કોઈક અવકાશયાન તો નહીં હોય? વૈજ્ઞાનિક, હા, એવી દ્રઢ શંકા છે, તેની પર નજર રાખજો। છોટુના પપ્પા, અવકાશયાન ક્યાંથી આવતું હશે? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, ખાલી જગ્યા પૂરો। કાઉન્સ આપેલા છે છુપો, નિરીક્ષણ, વિચિત્ર, નાસા, માટી, રિમોટ કંટ્રોલ, એના વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। પેલું,
ભોયરાનો રસ્તો ખાલી જગ્યા હતો તો છુપો. બીજું, કંટ્રોલ રૂમનું વાતાવરણ ખાલી જગ્યા હતું તો વિચિત્ર. ત્રીજું, છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું ખાલી જગ્યા કરતા હતા તો નિરીક્ષણ. ચોથું, નાસાના યંત્રોએ ખાલી જગ્યા વડે વાઇકિંગ 1માં પેદા થયેલો બગાડ સુધારી લીધો તો રિમોટ કંટ્રોલ. પાંચમું, યાંત્રિક હાથ મંગળના પડ ઉપરથી ખાલી જગ્યાના નમૂના એકઠા કરવા લાગ્યા તો આવશે માટી. ત્યાર પછી છે પ્રશ્ન 9. આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. પહેલું, એમને તો ત્યાં કામ હોય એટલે જાય છે, છોટુની મમ્મી. બીજું, હું જાઉં છું એક ખાસ પ્રકારનું સ્પેસ સૂટ પહેરીને, છોટુના પપ્પા. ત્રીજું, મોટા થઈને મને એવું કામ મળશે તો છોટું. ચોથું, કોઈ અવકાશયાન તો નહીં હોય, છોટુના પપ્પા. પાંચમું, એવો વિચિત્ર દેખાય છે એમાં શું હશે? એમાં આવશે વૈજ્ઞાનિક. ત્યાર પછી છે પ્રશ્ન 10. વિરામચિહ્નોનો આરોહ અવરોહ આધારે ભાવ દર્શાવો. હવે આપણને કાઉન્સમાં શબ્દ આપેલા છે માહિતી, ખુશી, મૂંઝવણ, નવાઈ અને દુઃખ. એના આધારે આપણે લખવાનું છે. પહેલું, અમે મામાના ઘરે જવાના છીએ તો માહિતી. બીજું, અરર આ તો કરમની કઠણાઈ કહેવાય તો દુઃખ. ત્રીજું, અહા કેવું સુંદર દ્રશ્ય તો નવાઈ. ચોથું, આ કોયડો મને સમજાતો નથી તો મૂંઝવણ. પાંચમું, આવતીકાલે રજા છે એટલે હું મેળામાં જઈશ તો ખુશી.